સુરતમાં 2 દિવસીય સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું ડીવીલા પાલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સુરત જ્વેલરી શો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં 2 દિવસીય સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ડીવીલા પાલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું છે. સુરત જ્વેલરી શો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત વિમેન્સ બોક્સ ક્રિકેટ લીગનું ઉદ્ઘાટન 18 મે 2024ની સાંજે 6 કલાકે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તિ ઠાકર, ડીસીપી ઝોન 1 વરાછા સુરત પોલીસ, ગીતાબેન શ્રોફ સમાજ સેવિકા, અમિતાબેન વાનાણી ડીસીપી ટ્રાફિક સુરત પોલીસ, નિખિલ મદ્રાસી ઉપાધ્યક્ષ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હાજર રહ્યા હતા. આયોજક રિકિન વ્યાસે કહ્યું કે આ મહિલાઓ માટેની બોક્સ ક્રિકેટ લીગ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ સ્પોર્ટ્સમેનશિપ અને વિમેન એમ્પાવરમેન્ટમાં આગળ વધે તે છે. આ રોમાંચક કાર્યક્રમમાં તમારી હાજરી અમારા માટે સન્માનિત રહેશે. બોક્સ ક્રિકેટ લીગમાં મહત્વપૂર્ણ ફાળો આપશે. આયોજકો દ્વારા ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પણ તમામ લોકોને પાઠવાયું હતું. મહિલા બોક્સ ક્રિકેટ લીગના સફળ આયોજન માટે વિકિન વ્યાસ, ઉત્સવ વનસુરકર, સંદીપ પંચાલ, મેહુલ પટેલ અને ચિરાગ ડિંડોલીવાલાએ જહેમત ઉઠાવી છે. ઓન બિહાફ ઓફ ધ સુરત જ્વેલરી શો અને સારથી ઇવેન્ટ મીડિયા ગ્રુપ્સ, અમે લોકો ઘણા વર્ષોથી લગભગ સુરત જ્વેલરી શો કરી રહ્યા છે અને ઘણા બધા વુમન્સ એક્ટિવ કાર્યક્રમોને એમાં રહ્યા છે. તો ધીસ ઇઝ લાઈક મને અમારી ટીમ્સને આવ્યું કે આજે વુમન્સ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી, તો વી કમ ફોરવર્ડ અને અમે લોકોએ વુમન એમ્પાવરમેન્ટ માટે અને સ્પોર્ટ્સમેનશિપ માટે અમે લોકોએ સુરત વુમન્સ બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કર્યું. અમે લોકોએ જસ્ટ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ પુટઅપ કરીને એટલો અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો ફ્રોમ ધ પ્લેયર્સ, પાર્ટિસિપન્ટ. એટલી બધી ઇન્ક્વાયરી આવી, લગભગ અમારી પાસે 500થી વધુ ઇન્ક્વાયરી આવી હતી. અને ફર્સ્ટ ટાઈમ અમારું હતું એટલે અમે શોર્ટ આઉટ કરતાં અમે 13th ટીમના પ્લેયર્સ એટલે લગભગ 104થી 108 પ્લેયર્સ અહીંયા અમે પ્લાન કરી રહ્યા. ફર્સ્ટ ટાઈમ છે. નેક્સ્ટ ટાઈમ અમે આનાથી બિગર લેવલ પર પણ કરીશું. પણ ડ્યુ ટુ અવર સ્પોન્સર્સ જે લોકોએ અમને બહુ સપોર્ટ આપ્યો અને અમે આ લેવલ પર કરી શક્યા. અમારા ગોલ્ડ સ્પોન્સર્સ, કિડ સ્પોન્સર્સ, એજ્યુકેશનલ પાર્ટનર્સ છે, હરિયન જ્વેલ્સ, જેમ્સન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, એટલે આ બધાનો એટલો સારો સપોર્ટ મળ્યો. બટ ઓબ્વિયસ છે, કહેવાય છે કે ખાલી ને ખાલી સ્પોન્સર્સ કે આઈટીએસ ઓફ ઓલ ટીમ વર્ક, અમને બધા કેપ્ટન્સ તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો કે લાઈક ના અમે આ રમીશું. એ લોકોને સજેશન્સ આવ્યા એટલા બધા અને વિલ ડૂ ઇટ એમ. સુરત વુમન પ્રીમિયર લીગ જે સુરત જ્વેલર્સ તરફથી આયોજન કરવામાં આવેલું છે, ખરેખર સુંદર આયોજન છે. અને આ પ્લેટફોર્મ એ મહિલાઓને પોતાની અંદર રહેલી ખાસ કરીને સ્પોર્ટ્સની જે સ્ટ્રેન્થ છે એ રમવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને આ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેવાથી મહિલાઓનું કોન્ફિડન્સ પણ એક અલગ લેવલે પહોંચે છે. એમને પોતાના જીવનમાં જેટલી પણ ખુશીઓ અને જેટલો કોન્ફિડન્સ આ માધ્યમથી અચીવ કરી શકે, કદાચ જ કોઈ બીજા માધ્યમથી કરી શકે. અને આટલું સુંદર આયોજન જોઈ અને આટલી બધી મહિલાઓને ખાસ કરીને ક્રિકેટ રમતી જોઈ કે જેમાં એવું આપણે કહી શકીએ કે પુરુષોનું પ્રભુત્વ હોય છે, એવી ફિલ્ડમાં મહિલાઓને રમતી જોઈને મને ખરેખર આજે ખૂબ આનંદ થયો. અને સુંદર આયોજન બદલ હું રિકિનભાઈને પણ અભિનંદન પાઠવું છું. એસજેએસની અંદર આજે વુમન્સને આટલું ફાઇન ક્રિકેટ જોઈ રહી છું કે લોકોએ બહુ જ ફાઇન જે કર્યું છે આયોજન તે બહુ જ ફાઇન છે. કેમ કે લોકોને એટલી હિંમત મળે છે કે આપણે કંઈક, અને એટલા બધા ઇમ્પ્રૂવ થઈ રહી છે લેડીઝ જોઈને બહુ જ આપણને ખુશી થાય છે કે આવી જ રીતે આ લોકો આગળ વધે. અને ખૂબ સરસ આયોજન છે કે જે બહુ જ ફાઇન છે. ઉર્જા ભવાની જ્વેલર્સ કઈ રીતે આ કાર્યક્રમમાં જોડાયેલી છે? આ રિકિનભાઈના હિસાબથી, કેમ કે એ ઓલમોસ્ટ અમે એમની સાથે જોડાયેલા જ હોય છે. એ લોકો જે પણ કંઈ કરે છે, પણ આની અંદર તો બહુ નારી શક્તિને બહુ સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે કે બહુ જ ફાઇન. અને અમે ઉર્જા ભવાની જ્વેલર્સ ની અંદર રિકિનભાઈની સાથે અમે પહેલેથી જ જોડાયેલા છે. મેડમ, આ જે મહિલાઓ અત્યારે ક્રિકેટ રમી રહી છે એને શું સંદેશ પાઠવશો આપ? કે આવી જ રીતે જેમ ગીતાબેને કીધું એમ કે નારી કોઈ અબળા નથી, એ સબળા છે. નારી તું નારાયણી એમ, એ જે કરે, જે ધારે તે કરી શકે છે. એટલે આવી રીતે આગળ વધે છે. તો અત્યારે હરેક ફિલ્ડની અંદર લેડીઝો બધી જ ફિલ્ડમાં આગળ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.